વિપક્ષ નેતા રાહુલ ગાંધીના હિન્દુ સમાજ સામે કરેલા નિવેદન અંગે સુરતમાં રોષ જોવા મળ્યો છે। રાહુલ ગાંધી દ્વારા સંસદ ભવનમાં હિન્દુ ધર્મ અંગે આપેલા નિવેદન સામે સુરતમાં આક્રોશ જોવા મળ્યો। વિપક્ષ નેતા રાહુલ ગાંધીના હિન્દુ સમાજ માટે કરેલા નિવેદન અંગે સુરતમાં રોષ જોવા મળ્યો છે। રાહુલ ગાંધી દ્વારા સંસદ ભવનમાં હિન્દુ ધર્મ અંગે અપાયેલા નિવેદન સામે સુરતમાં આક્રોશ જોવા મળ્યો છે। રાહુલ ગાંધી વિરુદ્ધ કાર્યવાહી કરવા ઉમરા પોલીસ સ્ટેશનમાં કરાઈ છે અરજી। લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં કેટલાક એવા મુદ્દાઓ છેડ્યા હતા જેને કારણે દેશભરમાં હિન્દુઓની લાગણીઓ દુભાઈ છે। ડરો મત અને ડરાવો મતની વાત કરીને રાહુલ ગાંધીએ પોતાના વક્તવ્યમાં હિન્દુ ધર્મને લઈને કેટલીક વાતો કરી તેમજ અલ્પસંખ્યકોને લઈને પણ કેટલાક મુદ્દાઓને ટાંક્યા હતા। તેણે આપેલા નિવેદનથી હિન્દુઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને અમદાવાદ સુરતમાં નવા કાયદા હેઠળ ગુનો દાખલ કરવા અરજી કરવામાં આવી છે। અમદાવાદમાં વકીલાતનું ભણતા અરજદારે વસ્ત્રાપુરમાં પોલીસ મથકે પણ સાંસદ રાહુલ ગાંધીના ભાષણ મુદ્દે ફરિયાદ કરી છે। સાથે જ સુરતમાં પણ રાહુલ ગાંધી વિરુદ્ધ કાર્યવાહી કરવા ઉમરા પોલીસ સ્ટેશનમાં અરજી કરાઈ છે। ભારતીય ગૌરક્ષા મંચ ધર્મેશ ગામી આજરોજ લોકસભાની અંદર માનનીય વિરોધ પક્ષના નેતા શ્રીમાન રાહુલ ગાંધીજી દ્વારા જે રીતનું વક્તવ્ય આપવામાં આવ્યું અને હિન્દુઓને હિંસક તેમજ અસત્યવાદી કયા છે તે બાબતે મારી લાગણી દુભાઈ છે। સાથે સાથે કરોડો હિન્દુઓ જે બહુસંખ્યક છે તે તમામની લાગણી દુભાઈ છે। આજરોજ ઉમરા પોલીસ સ્ટેશનમાં મેં એમના વિરુદ્ધ અરજી આપી છે। માનનીય સુપ્રીમ કોર્ટે પણ આવું અનેક વાર ટોક્યું છે કે જે પણ આવી રીતના કોઈ પણ ઉશ્કેરાટજનક કે અથવા તો કોઈ પણ સમાજની ટિપ્પણી કરે અને જેનાથી કોઈનું સન્માન ગવાતું હોય તો તેવા લોકો વિરુદ્ધ ચોક્કસ ફરિયાદ કરવી જોઈએ। એને ધ્યાન રાખતા મેં આજરોજ ફરિયાદ કરી છે અને માનનીય રાહુલ ગાંધી ઉપર જે ભારતીય ન્યાય સંહિતા કાયદાની અંતર્ગત જે પણ એને સજા મળવી જોઈએ એ ચોક્કસ મળવી જોઈએ। કાયદાથી ઉપર કોઈ પણ વ્યક્તિ નથી એટલે કોઈની લાગણી દુભાવવાનો કોઈ પણ નેતાનો અધિકાર કે હક નથી। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।